ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર પાર્વતીની જય, ગણપતિ મહારાજની જય. મિત્રો, આજનો વિડીયો આપણે જે બનાવવાનો છે તે ગણપતિજી મહારાજની સ્થાપના પછી પૂરા 10 દિવસ સુધી આપણે પૂજા કેવી રીતે કરવી જોઈએ અને કેવા ભોગ લગાવવા જોઈએ તે આપણે જાણીશું. આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા, આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તમે 1.5 દિવસની સ્થાપના કરી હોય કે પછી 3 દિવસની, 5 દિવસની, 7 દિવસની કે 10 દિવસની સ્થાપના કરી હોય, જેટલા દિવસની સ્થાપના કરી હોય, પણ આપણે સ્થાપના પછી દરરોજ આપણે આવી રીતે જ પૂજા કરવી જોઈએ. જો સ્થાપનાના દિવસે તો આપણે પૂજા કરી જ લઈએ, પણ સાંજે આપણે આરતી કરવી જોઈએ અને ભોગ અર્પણ કરવો જોઈએ, એટલે કે પ્રસાદ ચડાવવો જોઈએ. આપણે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને પહેલાં ચોકી બાજોઠ આપણે સાફ કરી લેવા જોઈએ. આવી રીતે સાફ કરીએ તે પહેલાંનો આપણે દીવો કર્યો હોય તે જૂનો દીવો લઈને દિવેલિયું આપણે સાફ કરવું જોઈએ. પછી આપણે જે ફૂલ અર્પણ કર્યા હોય તે આ બધું એક થેલીમાં કે ટોપલીમાં ભેગું કરી દેવું. પછી જે આપણે રીતિ સિદ્ધિની સ્થાપના કરી હોય છે, કળશની સ્થાપના કરી હોય છે, ગણપતિજીની સ્થાપના કરી હોય છે, આ કોઈ પણ વસ્તુને આપણે હલવા દેવાનું નથી. એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધી આપણે જે ફૂલ અર્પણ કર્યા હોય તે લઈ બધા લઈ શકાય અને ત્યાં બીજા ફૂલ અર્પણ કરી શકાય. આપણે જે દક્ષિણા મેકી હોય તેમણે ત્યાં જ રહેવા દેવાની છે. આ બધા ફૂલ ભેગા કરીને આ એક થેલીમાં રાખી શકાય, અથવા આ કોઈ પણ તુલસી ક્યારામાં મૂકી શકાય, અથવા ગણેશજીની સાથે વિસર્જન કરતા સમયે ભેગા વિસર્જન કરી દેવાય. ચોકી આવી રીતે સાફ કરવી. એને પછી પહેલાં આપણે ગંગાજળના સાટડા છાંટીને તે જગ્યાને પવિત્ર કરવાનું છે, ભગવાનને સ્નાન કરાવવાનું છે, શુદ્ધિકરણ કરાવવાનું છે. પછી આપણે તિલક કરીને પછી આપણે રિદ્ધિ સિદ્ધિ સ્વરૂપમાં જો આપણે સોપારી છે તે હલી જવાની ચિંતા હોય તો આપણે તેમને પાસે સૂકા રોલીનું અર્પણ કરી દઈએ અને આપણે ગણેશજીને આપણે તિલક કરી દઈએ. પછી આપણે દેશી ઘીનો દીવો કરવાનો છે. પછી જે ફૂલ હોય તે ફૂલ આપણે નવા ચડાવી દેવા જોઈએ. ગણેશજીની પૂજા કરવામાં આપણે દૂર્વા ઘાસનો અવશ્ય અર્પણ કરવા જોઈએ. એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. દરરોજ નવી દૂર્વા ઘાસનું આપણે અર્પણ કરવું જોઈએ. પછી આપણે પ્રસાદ ધરાવવો જોઈએ. પ્રસાદમાં મોદક, લાડુ અર્પણ કરી શકાય છે, અથવા બીજી કોઈ પણ મીઠાઈ આપણે અર્પણ કરી શકાય, અથવા જે પણ આપણને મળે તેવા ફળ પણ આપણે અર્પણ કરી શકાય. પછી એક પાણીના લોટો આપણે અર્પણ કરી શકાય. પછી ધૂપ અગરબત્તી કરીને ધૂપ કરવો જોઈએ. પછી આપણે ગણેશજી મહારાજની આરતી જે આપણને આવડતી હોય તે પ્રેમથી આરતી કરવી જોઈએ. એમાં આપણે કપૂરની આરતી પણ કરી શકાય, અથવા આપણે જે દીવો પ્રગટાવેલો હોય તેની પણ આરતી કરી શકાય. આરતી કર્યા પછી આપણે પૂજામાં કઈ ભૂલ ન થઈ હોય એ વિશે અમુક વસ્તુ ન મળી હોય તો એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીને માફી માગવી જોઈએ. આપણી બધી જ મનોકામના ફળની
વિનંતી કરી શકાય અને આવી રીતે આ આપણે દરરોજ પૂજા કરવી જોઈએ. આપણે આજે વિનંતી કરીએ એ આપણી જે મનોવાંછિત ફળની ઈચ્છા હોય એ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીને આપણે માગવાનું છે. આવી રીતે પૂજા કરી શકાય છે. સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ અને પછી પ્રસાદ ધરાવવો જોઈએ. આવી રીતે સાંજે સાદા સિમ્પલ રીતે પૂજા કરીને સવારે આગળ બતાવ્યા પ્રમાણે પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા પછી ત્યાં આપણે પાણીનો લોટો છે તે સૂર્ય ભગવાનને અર્પણ કરવો જોઈએ. પછી આપણે જે ભોગ પ્રસાદ અર્પણ કર્યો હોય છે તે પ્રસાદ પૂરા પરિવારમાં વહેંચણી કરવી જોઈએ અને એમાંથી આપણે પણ આ પ્રસાદ લેવો જોઈએ. અને નાળિયેર અને ગોળનો પ્રસાદ હોય તે ગણેશજી મહારાજ પાસે જ રહેવા દેવાનો છે. આ સિવાય ક્યારે પ્રસાદ ધરાવવાનો છે અને કયો પ્રસાદ ધરાવવાનો છે તો સવારે અને સાંજે જરૂર પ્રસાદ આપણે અવશ્ય ધરાવવો જોઈએ. જે આપણે ઘરે પ્રસાદ બનાવ્યો હોય એ ધરાવી શકાય. સૂકો ભોગ કે પછી ફળાદી પણ એમાં ડુંગળી લસણ વિનાનું પ્રસાદ હોવો જોઈએ. સવાર સાંજ સિવાય આપણે ઘરમાં કોઈ પણ જ્યારે આપણે વસ્તુ બનાવી તો એ પણ આપણે પહેલાં શક્ય હોય તો તે આપણે ગણપતિ મહારાજને પહેલાં અર્પણ કરવો જોઈએ અને પછી જ આપણે ઘરના સભ્યોએ તે પ્રસાદ લેવો જોઈએ. આ 10 દિવસ માટે આપણે જ્યારે પ્રસાદ અર્પણ કરીએ ત્યારે પાણીનો લોટો જરૂરથી આપણે ધરાવવો જોઈએ. સાથે આપણે કોઈ પણ મીઠાઈ કે ફળ કે ડ્રાય ફ્રૂટ પ્રસાદમાં અર્પણ કરી શકાય. આ સિવાય ડુંગળી લસણ વિનાના જે કોઈ આપણે બનાવ્યું હોય તેવો પ્રસાદ પણ આપણે ધરાવી શકાય. દૂધ દહીં કે લચ્છીનો પ્રસાદ હોય તો એ પણ આપણે અર્પણ કરી શકાય. દૂર્વા ઘાસ આપણે ગણેશજીની પૂજામાં જરૂર આપણે ચડાવવું જોઈએ. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે સ્થાપનાના દિવસથી પૂરા 10 દિવસ સુધી આવી રીતે દરરોજ પૂજા આપણે કરવી જોઈએ. જેટલા દિવસ માટે આપણે સ્થાપના કરી હોય તેટલા દિવસ સુધી આવી રીતે પ્રેમથી આપણે પૂજા કરવી જોઈએ. અને વિસર્જન કેવી રીતે કરવું તેનો વિડીયો પણ આપણે આગળના સમયમાં આવશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને એ વિડીયોનો પણ તમને લાભ મળે. તો આપણે આવી રીતે આ ગણપતિ ઉત્સવમાં આપણે જે આ ગણેશ ચતુર્થીથી માંડીને 10 દિવસ સુધીનું આપણે જે કાંઈ આપણે આ ભગવાનને બેસાડ્યા હોય સ્થાપના કરી હોય જેટલા દિવસની એટલા દિવસ આવી રીતે આપણે પૂરા ભક્તિ ભાવથી આપણે પૂજા અર્ચના કરીને આપણે ગણપતિ મહારાજના ખૂબ જ આશીર્વાદ લઈ શકીએ અને આપણી બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરે અને આપણા પરિવારનું બધું જ દુઃખ દર્દ દૂર કરીને આપણા ઘરમાં કોઈ પણ વિઘ્ન ન આવે એના માટે ગણપતિ મહારાજ આપણે ઉપર સદાય કૃપા એમની બની રહે. તો મિત્રો અત્યારે બસ આટલું જ. આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલો જ. મને રજા આપો. આપણે ફરી નવા વિડીયો સાથે મળશું. બોલો ગણપતિ દાદાની જય.